नमस्कार विद्यार्थी मित्रों, टुडे in standard 6 unit number 2 and we are going to learn activity 4. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે યુનિટ 2 માં 3 એક્ટિવિટીનો અભ્યાસ કર્યો છે. આજે આપણે અભ્યાસ કરીશું એક્ટિવિટી 4 નો. તો અહીંયા આપણે એક્ટિવિટી 3 માં વાર્તા જોઈ. ખૂબ જ રમૂજી વાર્તા છોટું અને મોટું વિશેની હતી. હવે આ વાર્તા થોડી આગળ જાય છે કે 3 દિવસ પછી મોટું તેના મિત્ર છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તો તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો. તેમાં જે શબ્દો ખૂટે છે તે યોગ્ય જગ્યાએ મૂકી તેનું વાંચન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ચિત્ર આપ્યું છે. ચિત્રની નીચે એક ફકરો આપ્યો છે જેમાં કેટલીક ખાલી જગ્યાઓ આપી છે. એ ખાલી જગ્યાઓ માટે કૌંસમાં શબ્દો આપેલા છે. 8 શબ્દો આપેલા છે અને આ 8 શબ્દોની મદદથી આપણે આ ખાલી જગ્યાઓ પૂરી અને આ વાર્તાને પૂરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે આ જે શબ્દો આપેલા છે એનો આપણે અર્થ સમજી લઈએ. તો સૌપ્રથમ છે વોઝ. તો વોઝ એ ભૂતકાળનું ક્રિયાપદ છે જેનો અર્થ થાય છે હતો, હતી. ત્યારબાદ છે લાઇકડ. તો લાઇકડ એટલે ગમવું, પસંદ હોવું. એના પછી છે રીચડ, જેનો અર્થ થાય છે પહોંચવું. કોલ્ડ બોલાવવું. શોડ બતાવવું. રિપ્લાઇડ જવાબ આપવો. આન્સર્ડ એ પણ જવાબ આપવો. રિટર્ન પાછા આવવું. તો સૌ પ્રથમ કૌંસમાં આપેલા જે શબ્દો છે એનો અર્થ આપણે જાણી લેવો જોઈએ. ત્યારબાદ હવે આપણે એક એક વાક્ય વાંચીશું અને જો આ યોગ્ય શબ્દ આવતો હોય ત્યાં આપણે મૂકીશું. નંબર 1, અહીંયા ફકરો વાંચું છું હું. આફ્ટર 3 days મોટું વેન્ટ ટુ છોટુજ હાઉસ. 3 દિવસ પછી મોટું છોટુના ઘરે ગયો. હી ખાલી જગ્યા હે છોટું કમ આઉટ. તો હી તેણે છોટું કમ આઉટ એવું કહ્યું. તો એણે છોટુને શું કર્યું છે? અહીંયા બોલાવ્યો છે અને બોલાવવા માટેનો શબ્દ કૌંસમાં આપ્યો હતો કોલ્ડ. તો અહીંયા આપણે મૂકીશું કોલ્ડ. આગળ છોટું ખાલી જગ્યા નોટ એટ હોમ. તો અહીંયા ખાલી જગ્યા છે છોટું ઘરે ન હતો. તો અહીંયા આપણે વોઝનો ઉપયોગ કરીશું, વોઝ મૂકીશું. છોટી હિઝ વાઇફ કેમ આઉટ. છોટું ન હતો પણ એની પત્ની જેનું નામ છે છોટી એ બહાર આવી. શી સેડ વેલકમ મિસ્ટર મોટું. એણે મોટુનું સ્વાગત કર્યું. શી ઓફર્ડ મોટું અ ફ્રૂટ ડીશ. એણે તો મોટુને ફ્રૂટ ડીશ ઓફર કરી. મોટું ખાલી જગ્યા નો થેન્ક્સ. મોટુએ શું એવું કર્યું? નો થેન્ક્સ એને કહેવું પડ્યું. તો મોટુએ રિપ્લાઇડ એને જવાબ આપ્યો. એણે જે ફ્રૂટ ડીશ આપી એની નો થેન્ક્સ રિપ્લાઇડ આપીને એને ના પાડી. તો અહીંયા લખીશું રિપ્લાઇડ. એના પછી આઈ એમ ઇન હરી વેર ઇઝ છોટું. તો અહીંયા મોટુએ પ્રશ્ન પૂછ્યો કે હું તો બહુ ઉતાવળમાં છું પણ મોટું ક્યાં છે? તો પ્રશ્ન પૂછો એનો જવાબ આપવા માટે મિત્રો આન્સર્ડનો ઉપયોગ થાય છે. તો અહીંયા લખીશું છોટી આન્સર્ડ હી ઇઝ એટ વર્ક. છોટીએ જવાબ આપ્યો કે એ એના કામમાં છે. મોટું સેડ ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. આ ટાઈ જે હું એક આપું છું એ તમે એમને આપી દેજો. ઇટ ઇઝ એ ગિફ્ટ ફોર હિમ. અને આ જે ટાઈ છે એ ભેટ તરીકે હું છોટુને આપું છું. મોટું ખાલી જગ્યા ટુ હિઝ હાઉસ. અને ગિફ્ટ આપી અને મોટું ઘર તરફ પાછો ગયો. અને પાછો જવા માટેનો શબ્દ છે રિટર્ન. છોટું ખાલી જગ્યા હોમ લેટ. છોટું ઘરે મોડા શું થયું હશે? તો પહોંચ્યો હશે. તો અહીંયા પહોંચવા માટેનો શબ્દ હતો રીચડ. છોટી ખાલી જગ્યા હિમ ધ ગિફ્ટ. તો છોટીએ
તેને ગિફ્ટ શું કરી હશે? તો બતાવી હશે. તો બતાવવા માટેનો શબ્દ હતો શો. હી ખાલી જગ્યા ઇટ વેરી મચ, અને આ ગિફ્ટ હતી એ એને છોટુનું શું થયું હશે? વેરી મચ એટલે કે લાઇકડ, એને ગમી. હી સેન્ટ એન SMS, અને છોટુએ SMS મોકલ્યો. થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ, તમે જે આ મને કાંબળો આપ્યો છે એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હાથીએ ટાય આપી હતી, પણ હાથી એનિમલ કેવું છે? બહુ મોટું એનિમલ છે, એટલે એની ટાય પણ મોટી હોય. અને છોટું જે ઉંદર છે એ નાનું એનિમલ છે, એટલે એનિમલની જે મતલબ કે જે એલિફન્ટની ટાય હતી એનું છોટું બ્લેન્કેટ સમજી ગયો, શાલ સમજી ગયો, કાંબળો સમજી ગયો. તો આ હતી મિત્રો જે રમૂજી વાર્તા, એને આપણે ખાલી જગ્યાઓની મદદથી પૂર્ણ કરી. તો સૌ પ્રથમ કૌંસમાં આપેલા જે શબ્દો હોય એનો અર્થ જાણવાનો, ત્યારબાદ અહીંયા જે ફકરામાં આપેલી ખાલી જગ્યાઓને 2-3 વખત વાંચવાની, એના પછી આપણને કઈ જગ્યાએ કયો શબ્દ મૂકવાનો છે એ આપણને ખબર પડી જાય છે.